હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો ટ્રેન અને 16 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ થશે। તો મેટ્રોના બીજા ફેઝનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી દોડશે અને બીજા ફેઝનો રૂટ રહેશે 21 કિલોમીટર સુધીનો, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1ને જોડશે અને મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના 8 સ્ટેશન પર દોડશે, જેમાં GNLU, PDU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર 1નો સમાવેશ થાય છે અને 65 મિનિટમાં વાસણા APMCથી પહોંચી શકાશે। હવે ગાંધીનગર ખાતે વાસણા APMCથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રહેશે ₹35 અને મેટ્રો ફેઝ 2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધી કનેક્ટ રહેશે અને કુલ 21 કિલોમીટર સુધીનો આ રૂટ રહેશે અને મેટ્રોના કારણે મુસાફરીનો પણ સમય બચશે। ખાસ કરી GNLU, PDEU, ગિફ્ટ સિટી, રાયસણ સ્ટેશન પર ઊભી રહેશે આ મેટ્રો। રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર 1નો પણ સમાવેશ થાય છે। ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ અને પોલિટિકલ કેપિટલ ગાંધીનગર, આ બંને વચ્ચે હવે મેટ્રો રેલ સેવા શરૂ થવા જઈ રહી છે। 16મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સેવા ખુલ્લી મૂકશે। ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી અમદાવાદ સુધીની મેટ્રો રેલની કનેક્ટિવિટી 16મી તારીખે જે શરૂ થવાની છે એના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મારા સહયોગી સંજય જાદવ। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ એ મેટ્રો ટ્રેન છે કે જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડશે। 16મી સપ્ટેમ્બરથી જે સેવા શરૂ થવાની છે એ સેવાની અંદર ગાંધીનગર અને ગિફ્ટ સિટીની વચ્ચેના જે સ્ટેશન શરૂ થવાના છે તેની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 1થી ઇન્ફોસિટી, ઇન્ફોસિટીથી ધોળાકુવા, ધોળાકુવાથી રાંદેસર, રાયસણ અને ત્યાંથી GNLU, એ જ પ્રમાણે PDPU અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ પણ 16મી તારીખથી શરૂ થવાનો છે। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે આ રેલ સેવા હવે 16મી તારીખથી શરૂ થવા જઈ રહી છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જોકે ફેઝ 2 એ ઘણો જ લાંબો છે। એ અમદાવાદના ગ્યાસપુરથી લઈ અને છેક ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો છે, પરંતુ જે ગાંધીનગરનો રૂટ છે એ મોટેરા સ્ટેડિયમથી શરૂ થાય છે અને મહાત્મા મંદિર ખાતે પૂરો થાય છે। તેની વચ્ચે આ 8 સ્ટેશનો 16મી તારીખથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂ કરવા જઈ રહ્યા છે। તેની આ ટ્રેન કે જે હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડશે। ભાડું જે નક્કી કરવામાં આવ્યું છે એ ₹35 ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને અમદાવાદથી ગાંધીનગર પહોંચવાનો જે સમય છે એ 65 મિનિટ નક્કી કરવામાં આવ્યો છે। કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના મોટેરા મેટ્રો રેલવે સ્ટેશનથી લઈ અને ગાંધીનગરના સેક્ટર 1 સુધી 16મી તારીખથી મેટ્રો રેલ સેવા શરૂ થવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મેટ્રો રેલ સેવાને લગભગ બપોરે 1:30 વાગ્યાના આસપાસ લીલી ઝંડી બતાવી અને શરૂ કરાવવાના છે અને આ શરૂઆતથી જ અમદાવાદ અને ગાંધીનગર બંને ગુજરાતના મોટા શહેરો જોડાઈ જશે। હાલ જે સંપૂર્ણ રૂટ છે મેટ્રોથી લઈ, માફ કરજો, જે મોટેરા સ્ટેડિયમથી લઈ અને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો જે રૂટ છે એ રૂટની અંદર આવતા 8 સ્ટેશન શરૂ થશે। એટલે કે જે અમદાવાદનું સ્ટેડિયમ છે એ સ્ટેડિયમથી જે રૂટ ગાંધીનગર આવતો શરૂ થશે, ત્યાંથી લઈ અને GNLUથી લઈ PDPU અને ત્યાંથી ગિફ્ટ સિટીનો બ્રાન્ચ રૂટ શરૂ થશે અને તેનાથી આગળ રાયસણ, રાંદેસણ, ઇન્ફોસિટી, ધોળાકુવા સર્કલ અને સેક્ટર 1 સુધીનો આ મેટ્રોની સેવા શરૂ થશે, જેને અંતર કાપવામાં લગભગ 1 કલાક અને 5 મિનિટનો સમય લાગશે, જેનું ભાડું અત્યારે ₹35 નક્કી કરવામાં આવ્યું છે। તો આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી તારીખથી આ રૂટ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી ગાંધીનગર અને અમદાવાદ આ બંને શહેરોની વચ્ચે અપડાઉન કરતા લોકોને સૌથી મોટી સેવાનો લાભ શરૂ થશે। कैमरामैन संजय जादव साथे हिरेन राजगुरु, ABP अस्मिता, गांधीनगर। मेट्रो कॉरपोरेशन के अधिकारी संजीव मेहता हमसे जुड़े हैं, हम सीधी उनसे बात करेंगे। सर,
16 सितंबर को जब पीएम ये रूट शुरू करवाएंगे वो कितना शुरू होगा और ये जो फेज़ 2 है वो कितना है? जी ये फ़ेज़ 2 अगर हम वैसे कहें तो ये जो फ़ेज़ 1 है हमारा एपीएम से मोटेरा का ही एक्सटेंशन है अप टू गांधीनगर, अप टू महात्मा मंदिर जो है। तो जो अभी शुरुआती चरण है जिसमें हम पैसेंजर को हमारी ट्रेन सुविधा दे रहे हैं वो है करीब 20.8 किलोमीटर, जिसमें शुरू में मोटेरा से बैठेंगे हम और जेनेलियू पहला स्टेशन है, जेनेलियू से सेक्टर 1 तक। तो वो पूरी जो लाइन है वो 15.4 किलोमीटर की है। फिर जेनेलियू से गिफ्ट सिटी की तरफ एक और इस पर ब्रांच लाइन जा रही है जो कि 5.4 किलोमीटर की है। तो इस तरह से शुरुआती चरण में हम करीब 20.8 किलोमीटर का चला रहे हैं, जिसके में कि 8 स्टेशन हम कवर कर रहे हैं। जैसे मैंने बताया आपको जेएनएलयू से सेक्टर 1 6 स्टेशन है, उसके बाद जेएनएलयू से पीडीपीयू एंड गिफ्ट सिटी 2 स्टेशन है। अच्छा, हरी झंडी दिखाने के बाद पीएम ये मेट्रो ट्रेन में मुसाफिरी भी करने वाले हैं, वो कौन सा रूट रहेगा? पीएम साहब वो तो जब भी हरी झंडी दिखाते हैं तो उसके साथ ही पीएम साहब भी उसी समय चलते हैं, तो उसी ट्रेन में चलेंगे। वो कौन सा रूट रहेगा पीएम जब मुसाफिरी? जी अच्छा, वो अभी जो हमने प्रोग्राम बनाया उसमें सेक्टर 1 से चला के पीएम साहब जैसा मेरे को अभी है वो गिफ्ट सिटी तक जाएंगे। अच्छा, और बाकी का जो फेज रहता है सेक्टर 1 से लेकर महात्मा मंदिर तक और जेएनयू से आगे मोटेरा तक, वो कब तक शुरू होगा? देखिए वैसे आप अगर देखेंगे तो ये भी जो चरण है हमारा, जब से हमको पूरा फंड्स मिला काफ़ी मतलब काफ़ी अच्छी स्पीड से आपने रियलाइज़ किया होगा। तो अभी भी हमारा पूरा प्रयास है कि जितने जल्दी से जल्दी हो, और अगर सब कुछ ठीक रहा, जैसे आप प्रकृति का भी कभी कभी होता है, जैसे कोरोना की इतनी वेव्स आ गई, अगर वो सब कुछ बाधाएं नहीं आई तो हम जल्दी से जल्दी मार्च तक उसको कोशिश करेंगे कि कर दें उसको। बहुत बहुत शुक्रिया सर बात करने के लिए। तो तस्वीरें दिखाना चाहेंगे मेरे सहयोगी संजय जादव को। बोलूँगा कि वो ये जो ट्रेन है मेट्रो ट्रेन जो कि अहमदाबाद और गांधीनगर के बीच में अभी शुरू होगी, 16 सितंबर को पीएम नरेंद्र मोदी उसको हरी झंडी दिखाएंगे और उसके बाद ये जो रूट है वो रूट शुरू होगा। तो ये ट्रेन अभी बिल्कुल तैयार है, रूट बिल्कुल तैयार है। मोटेरा से लेके गांधीनगर सेक्टर 1 और एक ब्रांच रूट है, वो ब्रांच रूट गिफ्ट सिटी तक जाएगी। इतना रूट 16 सितंबर को शुरू होगा। ये मेट्रो ट्रेन की तरह ही है, उसमें अलग से कुछ नहीं है। लेकिन हाँ, बात ये स्पष्ट है कि जो यहाँ पर गिफ्ट सिटी आया हुआ है उनको कनेक्ट करेगा। जो गिफ्ट सिटी माना जा रहा है वो पीएम मोदी का ड्रीम प्रोजेक्ट माना जा रहा है, तो उसको भी ये कनेक्ट करेगा। अहमदाबाद जो कि गुजरात की इकोनॉमिक कैपिटल माना जाता है और गांधीनगर जो गुजरात का पॉलिटिकल कैपिटल माना जा रहा है, तो ये दोनों कैपिटल को अब जोड़ेगी ये मेट्रो। आप तस्वीरें देख रहे हैं, संजय जादव जो तस्वीरें दिखा रहे हैं ये 16 सितंबर से शुरू होने वाली मेट्रो ट्रेन की तस्वीरें हैं। प्रधानमंत्री नरेंद्र मोदी हरी झंडी दिखाएंगे और उसके साथ ही इस ट्रेन में वो मुसाफिरी भी करेंगे और रायसन के आसपास का जो स्टेशन है वहाँ से लोगों के साथ जुड़ के उनके साथ बातचीत भी करेंगे। कैमरा पर्सन संजय जादव के साथ में हिरण राजगुरु, एबीपी न्यूज़, अहमदाबाद।